સુરત શહેરમાં અનેક ગુનાઓમાં સંડોવાયેલા માથાભારે આરોપી ચિરાગ ગોટીને લઈને પોલીસની કાર્યવાહી વધુ તેજ બની છે. સરથાણા પોલીસ દ્વારા ચિરાગ ગોટીને ઘટના સ્થળે લઈ જઈ ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. 2 દિવસ અગાઉ એસઓજી પોલીસે સિંગણપોર વિસ્તારમાં નોંધાયેલા ગુનામાં પણ ચિરાગ ગોટીનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. સિંગણપોર પોલીસ મથકમાં તેની સામે ફરિયાદ નોંધાયા બાદ એક ફરિયાદીઓ સામે આવતા અનેક વિસ્તારોમાં ગુનાઓ સામે આવ્યા હતા. સિંગણપર, સરથાણા, ચોક બજાર અને કતારગામ પોલીસ મથકોમાં આરોપી વિરુદ્ધ વિવિધ ફરિયાદો નોંધાઈ છે. સરથાણા પોલીસ મથકમાં ચિરાગ ગોટી વિરુદ્ધ ખંડણીનો ગુનો નોંધાયો હતો. ફરિયાદી મુકેશભાઈ ગજેરાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા ફરિયાદીને આરોપીએ બંદૂકની અણીએ ધમકાવી ₹18 લાખ પડાવી લીધા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ચિરાગ ગોટી બાયોડીઝલના ધંધા સાથે સંકળાયેલો હતો. ફરિયાદીને બાયોડીઝલની જરૂરિયાત હોવાથી બંને વચ્ચે સંપર્ક થયો હતો અને ત્યારબાદ મિત્રતા વધી હતી. આ દરમિયાન આરોપીએ ફરિયાદી પાસેથી અંદાજે ₹18 લાખ ઉછીના લીધા હતા. જ્યારે ફરિયાદી દ્વારા રૂપિયા પરત માંગવામાં આવ્યા ત્યારે આરોપીએ બંદૂક બતાવી ધમકાવ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. સમગ્ર મામલે પોલીસે ચિરાગ ગોટીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સ્ટોરી રિપોર્ટ બાય હરેશ રાજપૂત, સુરત. મંગલ મેડિકલ સ્ટોર. દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે. હોસ્પિટલ રોડ, કોસ્મોસ બેંકની બાજુમાં, ડૉક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે, ભુજ. મોબાઈલ નંબર 9428234840.